Namaskar, Pranam, hello dear students. Once again, welcome in English with Chirag by Barot. Believe in yourselves and go ahead. Okay, let's learn our new topic now. ફરી એકવાર ઇંગ્લિશ વિથ ચિરાગભાઈ બારોટમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર લેસન 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એ લેસનનો આજે આપણે અભ્યાસ કરીશું. દરેક વિદ્યાર્થીએ ચોપડી લઈને ફરજિયાત બેસવું. જો ચોપડી લઈને નહીં બેઠા હોવ તો આમાં ખ્યાલ નહીં આવે. હું જે પણ શબ્દ ટીક કરાવું એ ટીક કરવાનું છે, સમજવાનું છે અને ભણવાનું છે. એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. ઇન્ટરવ્યૂ કોને કહેવાય? તમે જોતા જ હશો કે જ્યારે કોઈ વ્યક્તિ બહુ સારા એવા કાર્યો કરે છે ત્યારે પત્રકારો એમના ઇન્ટરવ્યૂ લેતા હોય છે. તમે મીડિયાને પણ ઇન્ટરવ્યૂ લેતા જોઈ હશે. ઇન્ટરવ્યૂ મેગેઝિનવાળા પણ લેતા હોય, ગુજરાત સમાચાર એમ સામાયિકોવાળા પણ લેતા હોય, અને મીડિયા ન્યૂઝ ચેનલ પણ તમે જુઓ છો ઇન્ટરવ્યૂ લેતી હોય છે, બોલતા હોય છે, પ્રશ્ન કરતા હોય છે. એ પ્રશ્નના જવાબ આપવા ઇન્ટરવ્યૂને વ્યક્તિગત મુલાકાત પણ કહેવાય. ભવિષ્યમાં સારી એવી પરીક્ષાઓ પાસ કર્યા પછી તમારું ઇન્ટરવ્યૂ આવશે જ. ઇન્ટરવ્યૂ આપવું એ એક કળા છે. અહીં આગળ અરુણ કૃષ્ણમૂર્તિ એ પોતે એક ઇન્ટરવ્યૂ આપે છે. આમાં એવું નથી બતાવતા કે એની કળા કેવી છે ઇન્ટરવ્યૂ આપવાની, પરંતુ આપણામાં જે આ લેસન છે એટલે મેં તમને ઇન્ટરવ્યૂ વિશે સમજાવ્યું. ભવિષ્યમાં ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવું એ પણ હું સમજાવીશ, પણ અત્યારે લેસનની વાત કરીએ. એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિનું ઇન્ટરવ્યૂ અહીંયા લેવામાં આવે છે. જોઈએ છીએ એ ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન શું પૂછે છે અને એ પ્રશ્નની અંદર અરુણ કૃષ્ણમૂર્તિ એ કોણ છે અને એ શું જવાબ આપે છે. નાઉ લેટ સ્ટાર્ટ અવર લેસન. અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 70 years old. અરુણ કૃષ્ણમૂર્તિ ફક્ત 17 વર્ષનો હતો. વેન હી ફાઉન્ડેડ ધ NGO એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એટલે કે જે બિન સરકારી સંસ્થા હોય. નોન એટલે બિન, ગવર્મેન્ટ એટલે સરકારી, ઓર્ગેનાઇઝેશન એટલે સંસ્થા, મંડળ, બિન સરકારી સંસ્થા. જ્યારે 17 વર્ષનો હતો ત્યારે એણે NGOની ફાઉન્ડેડ એટલે સ્થાપના કરવી. અંડરલાઇન કરજો, ફાઉન્ડેડ એણે સ્થાપના કરી એક NGOની, જેનું નામ છે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એનું ટૂંકમાં નામ છે EFI. ફૂલ ફોર્મ ઓફ EFI ઇઝ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એણે આ સંસ્થાની સ્થાપના કરી. આ પર્યાવરણને લગતી સંસ્થા છે. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક. ટર્ટલ એટલે કાચબો, વોક એટલે ચાલ. કાચવાની ચાલથી શરૂઆત કરીને અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિન ઇન ચેન્નઈ. ચેન્નઈમાં એણે ટર્ટલ વોક, કાચબાથી ચાલથી માંડીને એણે ટર્ટલ એગ્સ, એણે કાચબાના ઈંડા અને યંગ હેચલિંગ અને બચ્ચા, નાના બચ્ચાને એણે બચાવવાથી શરૂઆત કરી. તમે જુઓ એની શરૂઆત, કાચબાની ચાલ મતલબ કે એણે ખૂબ ધીમી શરૂઆત કરી. એ ધીમી શરૂઆતમાં એણે કાચબાના બચ્ચાથી એને બચાવ્યા, એના ઈંડાને પણ બચાવ્યા. કેમ? તમે પર્યાવરણ ચક્ર વિશે જાણતા હશો કે પર્યાવરણ ચક્રમાં જ્યારે ખલેલ પડે છે ત્યારે આખું પર્યાવરણ ખોરવાઈ જાય છે. એ તમારા વિજ્ઞાનના સાહેબ તમને મારા કરતાં વધારે સમજાવી શકે. હમણાં હું સમય બગાડતો નથી. ટુડે, આજે, અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલેન્ટિયર્સ એટલે સ્વયંસેવકો. આજે અરુણ અને તેના સ્વયંસેવકોની ટીમ હેવ ક્લીન્ડ બીચીસ. એમણે શું સાફ કર્યું છે કહે છે? એમણે સાફ કર્યા છે બીચીસ. બીચ તમને ખબર હશે, દરિયા કિનારાઓ. એન્ડ વેરિયસ વોટર બોડીઝ, અને વિવિધ વોટર બોડીઝ એટલે જળાશયો
ઇન ચેન્નઈ, ચેન્નઈમાં, હૈદરાબાદ, હૈદરાબાદમાં, દિલ્હી, દિલ્હીમાં, કોઇમ્બતુર, કોઇમ્બતુરમાં, એન્ડ પોંડિચેરી અને પોંડિચેરીમાં. આટલી જગ્યાએ અરુણ અને એના સ્વયંસેવકોની ટીમે ઘણી બધી વસ્તુઓ સફાઈ કરી છે, જેમ કે તમે જોયું જળાશયો અને દરિયા કિનારાઓ. ધ ટીમ ક્લીન્સ લેક, આ આખી જે ટીમ છે અરુણ અને એના સ્વયંસેવકોની ટીમ એ સફાઈ કામ કરે છે લેક્સ, તળાવોની, બીચીસ એટલે કે દરિયા કિનારાઓની, એન્ડ ઝૂઝ, ઝૂઝ એટલે કે પ્રાણી સંગ્રહાલયોની, પ્લાન્ટ્સ, ટ્રીઝ, આ આખી ટીમ, પ્લાન્ટ્સ એટલે વૃક્ષો પણ થાય, અહીંયા ક્રિયાપદના અર્થમાં છે એટલે કે વર્બના અર્થમાં. અંડરલાઈન કરજો, પ્લાન્ટ્સ એટલે વૃક્ષારોપણ કરવું. પ્લાન્ટ્સ, ટ્રીઝ, વૃક્ષો વાવે છે. એજ્યુકેટ્સ પીપલ, લોકોને શિક્ષણ પણ આપે છે આ ટીમ. થ્રુ સ્ટ્રીટ પ્લેસ, શિક્ષણ કેવી રીતે આપે છે? શેરી નાટકો દ્વારા. તમે લોકો ઘણીવાર વિસ્તારમાં જોયા હશે કે અમુક NGO, જે હમણાં મેં કહ્યું નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે સંસ્થાઓ જે હોય છે, આ બિન સરકારી સંસ્થાઓ, એ શેરી નાટકો કરતા હોય છે, રોડ ઉપરથી કચરો વીણતા હોય છે. ઘણીવાર સ્વાધ્યાય પરિવાર, જો તમે નામ સાંભળ્યું હોય તો સ્વાધ્યાય પરિવારના લોકો એવા પ્રકારના નાટક કરતા હોય છે કે જેની અંદર આપણા અંદર કંઈક એવો વિકાસ થાય, આધ્યાત્મિક હોય કે પછી માનસિક હોય, અંદરથી કોઈ પ્રેરિત વિકાસ થાય, આ બધા વિકાસ થતા હોય છે. તો અહીં આગળ આ લોકો શેરી નાટકોથી લોકોને શિક્ષણ આપે છે. હજી આગળ શું કહે છે? થ્રુ સ્ટ્રીટ પ્લેસ, શેરી નાટકોથી લોકોને શિક્ષણ આપે છે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, આ આખી ટીમ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ, પેપર બેગ એટલે એક એવા પ્રકારની એ લોકો બેગ બનાવે છે. બેગ એટલે તમે જાણો છો થેલી, એવા પ્રકારની થેલી બનાવે છે જે પર્યાવરણને અનુકૂળ હોય. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલે કે પર્યાવરણને અનુકૂળ, જેનો નાશ થવાથી પર્યાવરણને નુકસાન ન થાય. જેમ કે પ્લાસ્ટિકની કોથળી હોય, તમે એને જ્યારે સળગાવો છો ત્યારે એનાથી પર્યાવરણને નુકસાન થાય છે. કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુ એમાં વાતાવરણમાં મુક્ત થાય છે, જેનાથી પર્યાવરણને નુકસાન થાય. પણ આ લોકો એવા પ્રકારની થેલી બનાવે છે કે જેનાથી પર્યાવરણને નુકસાન ન થાય. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ, અરુણની જે ટીમ છે એમાં વિદ્યાર્થીઓ પણ છે. હુ જોઈન્ડ હિમ, જે વિદ્યાર્થીઓ તેની સાથે જોડાયા. વેન ધે વેર ઇન ક્લાસ 7, જ્યારે વિદ્યાર્થીઓ 7મા ધોરણમાં હતા ત્યારે એની સાથે જોડાયા. વિચાર કરો, 7મું ધોરણ એટલે 12 વર્ષનો વિદ્યાર્થી થયો, 12 વર્ષનો છોકરો થયો. 12 વર્ષનો છોકરો અરુણની ટીમમાં જોડાયો સ્વયંસેવક તરીકે. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક, અને એ વિદ્યાર્થીઓ, એ 12 વર્ષના બાળકો એટલે કે 7મા ધોરણના વિદ્યાર્થી એની સાથે સતત કામ કરતા રહ્યા. વિથ હિમ, તેની સાથે. ઇવન આફ્ટર 5 years, 5 વર્ષ પછી પણ, એટલે કે 12મું ધોરણ પતી ગયા પછી પણ. હવે અહીંયા આગળ આજે બેકગ્રાઉન્ડ હતું લેસનનું બેકગ્રાઉન્ડ જ્યારે પૂરું થયું એટલે અહીંથી હવે અરુણનું ઇન્ટરવ્યૂ શરૂ થાય છે. જોઈએ અરુણને ઇન્ટરવ્યૂ. હવે અરુણને ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રથમ પ્રશ્ન કરવામાં આવે છે, વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? પ્રથમ પ્રશ્ન એ કરે છે, એક્સપિરિયન્સ એટલે અનુભવ, ઇન્સ્પાયર્ડ એટલે પ્રોત્સાહિત કરવું, પ્રેરણા આપવી. કયા અનુભવે એક બાળક તરીકે, જ્યારે તમે બાળક હતા એટલે કે નાના હતા ત્યારે કયા અનુભવે તમને પ્રોત્સાહન આપ્યું ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ? પર્યાવરણને કારણરૂપ બનવાનું, એટલે કે પર્યાવરણ તમે જે સ્વીકાર્યું, પર્યાવરણનું કામ સ્વીકાર્યું, એના પાછળનું કારણ શું હતું? બાળક તરીકે તમને એવું કયા અનુભવે તમને પ્રોત્સાહિત કર્યા? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, અને તમારી પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી? કોઈ વ્યક્તિ પોતાની પર્સનલ વાત કરે, બહુ આગળ નીકળી જાય, ત્યારે એક સપોઝ એનું ઇન્ટરવ્યૂ આવે, તેમને પહેલો જ પ્રશ્ન આ જ કરવામાં આવે, કેવું કયું કારણ હતું કે જેના કારણે તમે આ જોબ સ્વીકારી?
અને જોબ સ્વીકાર્યા પછી તમારી પ્રથમ પ્રવૃત્તિ શું હતી? અરુણનો જવાબ જોઈએ. અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. મારા ઘરની બાજુનું એક સુંદર તળાવ. વિચ વન હેડ અ લોટ ઓફ બર્ડ્સ. એકવાર એ તળાવમાં ઘણા બધા પક્ષીઓ હતા, ફ્રોગ્સ દેડકાઓ હતા, એન્ડ સ્નેક્સ અને સાપ પણ હતા. વોઝ હેવીલી પોલ્યુટેડ. આ તળાવ હેવીલી પોલ્યુટેડ અતિશય પ્રદૂષિત થયું. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ. હવે આ શેના તરફ? લેડ એટલે દોરી જવું, લીડનું ભૂતકાળ છે, દોરી જવું. તે શેના તરફ દોરી ગયું? જોઈએ. ઓફ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ. આનાથી મોસ્કિટોઝ એટલે મચ્છરો, મચ્છરોનો સ્પ્રેડ એટલે ફેલાવું. અંડરલાઈન કરજો આ શબ્દ. સ્પ્રેડ મૂળરૂપ, સ્પ્રેડ એનું ભૂતકાળ અને સ્પ્રેડ ભૂતકૃદંત. V1 સ્પ્રેડ, V2 એટલે કે પાસ્ટ ફોર્મ પણ સ્પ્રેડ, અને V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત પણ સ્પ્રેડ. એનાથી મચ્છરોનો ફેલાવો થયો. એન્ડ ટર્નેડ અ લવલી પ્લેસ ઇન્ટુ અ અગલી નેબરહુડ. અને આ સુંદર સ્થળ, નેબરહુડ, પડોશી ગણની અંદર એક ગંદુ સ્થળ, અગલી, ગંદા સ્થળમાં ફેરવાઈ ગયું. સુંદર સ્થળ હતું, લોકોએ એને પ્રદૂષિત કર્યું અને જેના કારણે ગંદુ સ્થળ બની ગયું. ધીસ હર્ટ મી બેડલી. આથી મને ખૂબ વેદના થઈ. કોઈને હર્ટ કરવું એટલે દુઃખ થવું. આનાથી મને ખૂબ દુઃખ થયું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. અને હું એના વિશે કંઈક કરવા માગતો હતો, હું એના બાબતે કંઈક કરવા માગતો હતો. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ. મેં મારા એક બે મિત્રને ભેગા કર્યા. એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. નેક્સ્ટ ટુ માય હાઉસ, મારા ઘરની બાજુનું પોન્ડ એટલે તળાવ મેં ક્લીન્ડ, સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ પ્રથમ પ્રવૃત્તિ હતી. હજી એણે એનજીઓ શરૂ કર્યું નથી, એના પહેલાંની આ એની પ્રથમ પ્રવૃત્તિ. હજી આગળ શું પ્રશ્ન કરે છે? બીજો પ્રશ્ન આવે છે. હવે જો એનો પહેલો પ્રશ્ન કર્યો કે ભાઈ તમને કયા અનુભવે અને તમે તમારી પ્રથમ પ્રવૃત્તિ તમને કયા અનુભવે પ્રોત્સાહિત કર્યા કે તમે પર્યાવરણનું કામ કરો અને તમારી પ્રથમ પ્રવૃત્તિ? તો એનો પહેલો અનુભવ આવ્યો જ કે એના ઘરની બાજુમાં જે તળાવ હતું એ ગંદુ થયું. સુંદર તળાવમાં ગંદકી ફેલાઈ ગઈ, મચ્છરોનો ઉપદ્રવ થયો અને એની પહેલું પ્રવૃત્તિ. તો બસ એ ગંદકી થઈ જેના કારણે પર્યાવરણને નુકસાન થતું હતું, એ એને ગમ્યું નહીં. અને એ સુંદર તળાવ જે ગંદકીમાં ફેરવાઈ ગયું એ પણ એને ગમ્યું નહીં. એના કારણે એની પહેલી પ્રવૃત્તિનો જન્મ થયો કે એ તળાવ એને સાફ કર્યું. બીજો પ્રશ્ન કરે છે, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. તમારા માતા પિતા તરફથી અને તમારા શિક્ષકો તરફથી તમને કેવા પ્રકારનો સહકાર મળ્યો? સપોર્ટ એટલે સહકાર. હજી પ્રશ્ન આગળ છે, વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ. શું કહે છે કે તમે જે અભ્યાસ કરતા હતા, સ્ટડી ટાઈમ, તમારા અભ્યાસના સમય અને તમારી જે એક્ટિવિઝમ, તમારી જે પ્રવૃત્તિઓ હતી એના વચ્ચે કોઈ કોન્ફ્લિક્ટ, કોઈ વિવાદ, કોઈ સંઘર્ષ, જે કોઈ પ્રતિકૂળતાઓ હતી? તો હવે જરા જોજો. માતા પિતાનો સહકાર અને શિક્ષકોનો સહકાર અરુણને કેવી રીતે મળ્યો અને શું એણે અભ્યાસની પ્રવૃત્તિ પાછળ અને બીજી પ્રવૃત્તિ પાછળ જે એનજીઓ તરફથી કરતો હતો, શું એમાં એણે સમય બગાડ્યો હતો કે એમાં શું સમયની ભેદતા, પ્રતિકૂળતા હતી? લેટ્સ સી. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. મારા માતા પિતા ખૂબ સહકારી વૃત્તિવાળા છે. સપોર્ટિવ એટલે સહકાર આપનારા. હુ અન્ડરસ્ટુડ, જે સમજતા, ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ, કે મારો રસ પર્યાવરણ જ હતો. માતા પિતા સમજતા કે મારો રસ પર્યાવરણ હતો. વિદ્યાર્થી મિત્રો, આ એક અગત્યની બાબત છે.
આપણા રસની બાબત, આપણને જેમાં રસ હોય એ વસ્તુ કરવી જોઈએ, પણ એ એવા પ્રકારનો રસ હોવો જોઈએ કે જે રસની અંદર આપણું હિત સમાયેલું હોય, નહીં કે આપણું અહિત, જેની અંદર આપણે એક ગોલ લક્ષ્ય નિશ્ચિત કરેલું હોય અને એ પાર કરવાનું હોય. પછી આઈએએસ હોઈ શકે, આઈપીએસ હોઈ શકે, ડ્રોઈંગ પણ હોઈ શકે, મ્યુઝિક પણ હોઈ શકે, ડાન્સ પણ હોઈ શકે, કોઈ સ્પોર્ટ્સ પણ હોઈ શકે, વોટ એવર મે બી, જે પણ હોય, પણ અચીવ કરવા માટે એમાં સખત મહેનત હોવી જોઈએ. પરંતુ તમે એ લક્ષ્ય પાછળ જ મહેનત કરતા હોવ ત્યારે શિક્ષણ ક્ષેત્રને તો બાજુ પર મૂકી ન જ શકાય, કારણ કે શિક્ષણ એક એવી બાબત છે કે જે તમને તમામ બાબતોનો ખ્યાલ આપીને એ વસ્તુ તરફ લઈ જતી હોય છે. આગળ જોઈએ આનો જવાબ. મારા માતા પિતા સહકારુ વૃત્તિવાળા હતા કે જેમને ખ્યાલ હતો, જે મને સમજતા કે મારો રસ પર્યાવરણમાં હતો. They have never stopped me from doing what I want. What I want, મારે હું જે ઈચ્છતો હતો, મને જે જોઈતું હતું તે કરતાં તેઓએ મને કદી પણ રોક્યો નથી. They have never stopped me, તેઓએ મને કદી રોક્યો નથી from doing, એ કરવા દેવા માટે what I want, હું જે ઈચ્છતો હતો તે કરવા દેવા માટે તેઓએ મને કદી પણ રોક્યો નથી. પણ અરુણે એવું કર્યું નથી કે એના માતા પિતાએ એને રોકવો પડે. ઓન માય પાર્ટ, અને જો કહ્યું એણે, અને મારી બાબતે વાત કરું એટલે કે મારા સંબંધે વાત કરું, આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ, હું એ પણ ખાતરી કરી લેતો કે આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે, હું કોઈ પણ રીતે મારા માતા પિતાને ફેલ, નિરાશ ન કરું. મેઇન પોઈન્ટ, તમે કોઈ કાર્ય કરો, તમારા રસનું કામ કરો, પરંતુ માતા પિતાને નિરાશ પણ ન કરવા જોઈએ. આગળ જોઈએ. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ, હું હંમેશા તેમને જાણ કરતો અબાઉટ એવરીથિંગ, દરેક વસ્તુ વિશે ધેટ આઈ ડીડ, જે હું કરતો, એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન ટુ ધ એક્શન. હું એ કાર્યમાં જમ્પિંગ, એક્શન એટલે કાર્ય, હું એ કાર્યમાં કૂદું એ પહેલાં હું મારા માતા પિતાની સલાહ લેતો. અત્યારની જનરેશન જે છે, ખોટું ન લગાડતા, પણ અત્યારની જે પેઢી ચાલી રહી છે, જે યુવાનો, જે તરુણો છે, એ કોઈ કાર્ય કરતા હોય છે તો માતા પિતાને જાણ નથી કરતા. તમને શું ખબર પડે, આ બાબતમાં તમને ખબર ન પડે, આ મારો વિષય છે, અમે મોટા થઈ ગયા છીએ. પરંતુ એવું કહેવાય છે કે 1000 પ્રકારના થોથા વાંચી નાખ્યા હોય, ચોપડીઓ વાંચી નાખી હોય, કેટલું પણ તમે જ્ઞાન અર્જિત કર્યું હોય, ધાર્મિક પુસ્તકો વાંચ્યા હોય, બધા પ્રકારનું જ્ઞાન લઈને બેઠા હોય, પરંતુ અનુભવથી મોટું કોઈ જ્ઞાન છે જ નહીં. તમારા માતા પિતા દુનિયાનો અનુભવ લઈને બેઠા છે, અને દુનિયાનો જે અનુભવ લઈને બેઠા હોય એ વ્યક્તિઓ જે સલાહ આપે એ કદાપી ખોટી હોય જ નહીં, કદાપી ખોટી હોય જ નહીં. હું જ્યારે લેસન ભણાવું છું ત્યારે તમામ બાબતો એટલા માટે કહું છું કે યાદ રાખજો, અગત્યની બાબત જ આ છે. માતા પિતાની સલાહ, વડીલની સલાહ કદાપી ખોટી હોતી નથી. અરુણે પણ એ વસ્તુ કહી જ છે કે જ્યારે પણ હું કોઈ કાર્ય કરું ત્યારે મારા માતા પિતાની સલાહ લઉં છું, અને એ કાર્યમાં કૂદી જતા પહેલાં પણ માતા પિતાની સલાહ તો હું પહેલાં લેતો. હજી આગળ શું કહે છે? આઈ હેવ ટીચર્સ, મારા શિક્ષકો, મારે શિક્ષકો છે, હુ ટોટ મી, જેઓએ મને શીખવ્યું હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, કાર્યોમાં કેવી રીતે જવું, એટલે કે કોઈ પણ કાર્ય કેવી રીતે કરવું. શિક્ષકોની સલાહ, સારા શિક્ષકો પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે સારા શિક્ષકો હોય છે એ બાળકોને સારી સલાહ આપતા હોય છે. અને મેં તો એક ઓબ્ઝર્વેશન કર્યું છે, મારા જીવનની અંદર ઓબ્ઝર્વેશન કર્યું છે, મારા શિક્ષકો પણ શ્રેષ્ઠ એક આઈડિયલ ટીચર્સ હતા બધાએ. તો એક શિક્ષક વિદ્યાર્થીની સમજને અનુરૂપ સંપૂર્ણ રીતે માર્ગદર્શન આપતો હોય છે. જેમ માતા પિતા બાળકને સમજી શકે એમ શિક્ષકના પણ એ શક્તિ છે કે વિદ્યાર્થીને સમજી શકે. તો શિક્ષકોની સલાહ પણ ખોટી નથી હોતી. તો અહીંયા જોઈએ, દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી,
આ વસ્તુ બહુ અગત્યની છે. એ શિક્ષકોએ મને વિનમ્રતા શીખવાડી, સો ધેટ કે જેથી આઈ ડીડ નોટ બીકમ સ્નબનિશ એન્ડ એરોઝન્ટ. જ્યારે કોઈ વ્યક્તિ કંઈક સારું સ્થાન પ્રાપ્ત કરી લે ને તો એને થોડો આમ અહંકાર આવી જાય, ગર્વ આવી જાય. ગર્વ અને અહંકારમાં થોડો ફરક છે, માફ કરજો, પણ એને અહંકાર અભિમાન તો આવી જ જાય. જ્યારે એ વ્યક્તિને અહંકાર આવે ત્યારે એ વ્યક્તિ જે સ્ટેજ પર પહોંચ્યો હોય સ્ટેજ ઉપરથી ધીમે 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 નીચે આવવા લાગે. વ્યક્તિને ઉપર જવું હોય તો વિનમ્રતા સૌથી અગત્યની બાબત છે. વિવેક તો બસ એ જ કહ્યું એણે કે મારા શિક્ષકોએ મને વિનમ્રતા શીખવાડી કે જેથી હું સ્નબનીશ, અંડરલાઈન કરજો, જિદ્દી એન્ડ એરોગન્ટ. એરોગન્ટ એટલે અહંકારી, અભિમાની બની ના જાઉં. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ, અને હું વિચારવા લાગુ, એટલે કે સોરી વિચારવા ન લાગુ, આઈ વોઝ અ સુપરસ્ટાર, કે હું એક સુપરસ્ટાર છું. હું એક સુપરસ્ટાર છું. બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક, કારણ કે હું આ બધું પર્યાવરણનું કામ કરું છું. હું આ બધું પર્યાવરણનું કામ કરું છું એટલે હું સુપરસ્ટાર છું. આવું હું મનમાં વિચારું નહીં, એટલે જ મારા શિક્ષકોએ મને વિનમ્રતા શીખવાડી. અભિમાન આવી જાય વ્યક્તિને, જોયું મેં આ કામ કર્યું, મેં આ કામ કર્યું, હું તો આટલા હોદ્દા ઉપર પહોંચી ગયો. પરંતુ તમે જે હોદ્દા પર પહોંચ્યા છો એના પાછળ કેટલાય લોકોનું બલિદાન છે. ફક્ત આ એક બાબત મનમાં યાદ રહે તો કદાપી અભિમાન આવે નહીં. વિનમ્રતા એ શ્રેષ્ઠ બાબત છે. જે વ્યક્તિમાં વિવેક અને વિનમ્રતા હોય તો યાદ રાખજો, એ વ્યક્તિ સફળતા ઉપર પહોંચી શકે અને પહોંચે જ. હજી આગળ જોઈએ. ધે ટોટ મી ટુ બી સિમ્પલ. તેઓએ મને શીખ્યું સિમ્પલ, સરળ રહો. એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ્સ, અને બધો જ સમય શીખતા રહો. શિક્ષણ એ એવી બાબત છે કે જે બોર્ન ટુ ટોમ, એટલે કે જન્મથી મૃત્યુ સુધી આપણે શીખતા રહીએ છીએ. બાળક જન્મ લે તરત જ એ શીખવા માંડે છે. બાળક જન્મે એટલે દૂધ પીવું કેવી રીતે, ચાલવું કેવી રીતે, એના પછી બોલવું કેવી રીતે, બોલ્યા પછી આગળ ઘણા બધા સંઘર્ષો, ભણવું કેવી રીતે, એકડો ઘૂંટવો કેવી રીતે, એકડો ઘૂંટ કરીને એકડો શીખે, બારાક્ષરી શીખે, કક્કું શીખે, વગેરે વગેરે વગેરે. જન્મ સુધી પણ એ શીખતો જ રહે છે, જન્મ સુધી. ત્યાંથી પછી મૃત્યુ સુધી, જન્મથી સાથે મૃત્યુ સુધી એ શીખતો રહે છે. તમે શું માનો છો યુવાવસ્થામાં એ કશું નહીં શીખતો હોય? નોકરી દરમિયાન એ કશું નહીં શીખતો હોય? અરે નોકરી કર્યા પછી, નોકરીના સમય દરમિયાન, નોકરી કર્યા પછી નિવૃત્તાવસ્થામાં પણ એ શિક્ષણ મેળવે જ છે. કુટુંબ સાથે કેવી રીતે રહેવું, બાળકો મોટા થઈ ગયા છે એમની સાથે કેવી રીતે વર્તન કરવું, આ બધું જ એક શિક્ષણ જ છે. તો બસ અહીંયા એ જ કહ્યું છે કે બધો જ સમય શિક્ષણ મેળવવું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, અંડરલાઈન કરજો. એક્ટિવિસ્ટ એટલે આંદોલનકારી. હું કોઈ આંદોલનકારી નથી, હું કોઈ આંદોલનકારી નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. હું એક પર્યાવરણ શાસ્ત્રી છું. હું એક પર્યાવરણ શાસ્ત્રી છું, પર્યાવરણવિદ છું. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. મેં ઘણું બધું શીખ્યો છે, હું ઘણું બધું શીખ્યો છું. આ બધું કામ કરીને હું ઘણું બધું શીખ્યો છું. મિત્રો, આગળનો જે પ્રશ્ન છે એનો જવાબ થોડો લાંબો છે અને વિડીયો પણ થોડો લાંબો થઈ ગયો છે. એટલે હવે હું અહીંયા આગળ આ પાઠનો અંત નથી કરતો, અહીંયા સુધી પાઠ જમા રાખું છું અને આગળનો લેસન જ કન્ટિન્યુ રાખીશ, પણ આ વિડીયો બંધ કર્યા પછી નવો વિડીયો શરૂ કરીશ. નમસ્કાર.